વિશ્વના ઉમરવાડા ગામના તળાવમાં પ્રદૂષિત પાણીથી માછલાના મોતની ગ્રામજનોએ ફરિયાદ કરી છે. ગામમાં જ આવેલા તળાવમાં અસંખ્ય માછલા કિનારે મૃતપ્રાય જોવા મળ્યા હતા. ગામના આગેવાનો દ્વારા જીપીસીબી તેમજ એસડીએમને ફરિયાદ કરી હતી. તળાવમાં પાંડોલી ઔદ્યોગિક વસાહતનું દૂષિત પાણી આવ્યું હોવાથી માછલાના મોત થયા હોવાનો આક્ષેપ કરાયો છે. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીને અડીને આવેલા ઉમરવાડા ગામ ખાતે પુનઃ જળ પ્રદૂષણની ફરિયાદ ઉઠી છે. થોડા દિવસ પૂર્વે વાનખાડીના રાસાયણિક પાણી ઠલવાતા ગ્રામજનો દ્વારા ભારે રોષ સાથે તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. જે ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં હવે ગામના મુખ્ય તળાવમાં માછલાના મોત થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગામના આગેવાન બેલીમ ગંગાતે જણાવ્યું હતું કે ગામ આખું જે પાણીનો ઉપયોગ કરી રહ્યું છે, ઢોર પણ જે પાણી ઉપર નિર્ભર છે, એવા તળાવમાં રાસાયણિક પાણી ક્યાંથી આવી એ ખબર નથી, પણ તેના કારણે માછલાના મોત થયા છે. અસંખ્ય માછલાના મોત થયા છે. આ માછલા મૃતપાય હાલતમાં 2 દિવસથી જોવા મળી રહ્યા છે. જે અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારીને ટેલિફોનિક જાણ કરી છે, તો એસડીએમ કચેરીમાં પણ ફરિયાદ કરી છે. વારંવાર બની રહેલા આ ઘટનાથી ગામના પાણી બગડી રહ્યા હોવા સાથે જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે. જો તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આગામી દિવસોમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. મેં સરકાર મુલ્લા ઉમરવાડા આજે છે ભાઈ, અમારા ઉમરવાડા ગામની વચ્ચે ગામ તળાવ છે. એની પરિસ્થિતિ એવી છે કે જીઆઈડીસીએ કેમિકલનું પાણી છોડેલું છે. મેં તમને બતાવું.